જય જવાન જય કિસાન। દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આજે મગફળીની ખેતી આપ સૌએ કરી છે અને ઘણા ખેડૂતોને ઉગીને તૈયાર પણ થઈ ગઈ છે, તો બને ત્યાં સુધી નિંદામણ દવાઓનો સ્પ્રે ઓછો જ કરવાનો। પણ તે છતાં પણ જો નિંદામણ દવા ખૂબ ખોટ થયું હોય, નિંદામણ વધારે થયું હોય તો નિંદામણનો સ્પ્રે આપણે 1 મહિના સુધી ના કરવાનો। 20 થી 25 દિવસ પછી જ નિંદામણની દવા નાખી શકાય છે। ઇમિડાથાઇપર 10% અને આયરસ બંને મિક્સ કરવાથી હોકડા પત્તાનું ખોળ અને પોળા પત્તાનું નિંદામણ બંને બળી જાય છે। તો અને એ પણ તમારે નિંદામણ નાશક દવા નાખવી હોય તો જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો દવા લાગુ પડશે। જો તમે ગમે એટલી દવા વાપરશો અને જમીનમાં ભેજ નહીં હોય તો કોઈ દવા લાગુ પડવાની નથી। જેથી કરીને ખાસ આ વાતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ નિંદામણની દવા નાખો તમે જે 1 મહિનામાં, એ સમયે તમારે જમીનમાં કો તો ચાલુ વરસાદ હોવો જોઈએ અથવા તો ભેજ વધારે હોય એવી અવસ્થામાં જ આ નિંદામણ દવાનો સ્પ્રે કરજો।